ગઈકાલે સુરતની શાન ગણાતા સુરત ડાયમંડ બુર્સ ખાતે એક ભવ્ય વાતાવરણ જોવા મળ્યું હતું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડાયમંડ બુર્સની વિશેષ મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે 7 જેટલા અગ્રણી હીરા વેપારીની ઓફિસની વ્યક્તિગત મુલાકાત લઈને વેપાર ઉદ્યોગની સ્થિતિ જાણી હતી। મહત્વનું એ છે કે નાયબ મુખ્યમંત્રીની અપીલ બાદ અનેક નાના મોટા વેપારીઓએ એસડીબીમાં પોતાની ઓફિસો ધમધમતી કરી છે, જેમાં ખાસ કરીને નાના વેપારીઓએ નજીવા ભાડામાં કામકાજ શરૂ કર્યું છે। આ સફળતાને વધારવા માટે સુરત ડાયમંડ બુર્સ દ્વારા એક ખાસ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના નામી ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં વેપારીઓની હાજરીમાં હર્ષભાઈ સંઘવીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। હીરા ઉદ્યોગને વેગ આપવા માટે લેવાયેલા પગલાંથી સુરત ડાયમંડ બુર્સમાં હવે નવા પ્રાણ ફૂંકાયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। એ બધું છોડો, તમે તારીખ બોલો, કયો મહિનો, કોઈ મુહૂર્ત આવે ત્યારે 4 મહિના રાખીએ કે 3 મહિના, બોલો। ચાલો તો પછી આપણે એવું માનીએ કે રફ વાળા બધા જ મિત્રો 4 મહિના થાય છે, તો બીસી કાકા 4 મહિના રાખીએ। બેન્ડ વાજા જોડે હું આવીશ લઈને તમને, તો 4 મહિનામાં રફના જોડે જોડાયેલા બધા જ વેપારીઓ, મોટા ભાગની તમારા લોકોની જવાબદારી, પછી તમે કહેશો ત્યારે મીટિંગમાં હું આવી જઈશ। 4 મહિનામાં રફ વાળા બધા જ લોકો સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસનું ઓપનિંગ કરશે અને ઓપનિંગની જવાબદારી, ઓપનિંગમાં હું આવીશ બધાને લઈને, એ મારી જવાબદારી। આમાંથી કેટલા લોકો એવા છે કે જે રફનું ટેન્ડર ભરવા અહીંયાથી દુબઈ જતા હશે, કોઈક લોકો રશિયા જતા હશે, બેલ્જિયમ જતા હશે, ઇઝરાયલ જતા હશે, કેટલા લોકો એવા છે?